મહાશિવરાત્રિ તમે આ વિડીયો જોવો છો એ દિવસે તો મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવાર લોકોને મહાશિવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। બાકી મહાદેવ તમને હર પળ ખુશ રાખે, તમારી બધી મનોકામના, તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના સાથે ઓકે। તો શું કે મારા કલેવરના જય શ્રી રામ નવા બ્લોગમાં ડાઈટ લાવી બોલાય એવું નથી, હું જવું રમવા ક્રિકેટ। હું આંખમાં મોટામાં કરી જાય હેલો, હું હમણાં ભેગો થાવ। તો શું કે ભાઈ, ગુડ મોર્નિંગ। સવારમાં આવી ગયા તમારો ભાઈ ક્રિકેટ રમવા, સવારના દઈ દીધા તમારો ભાઈ આજે આવી ગયો ક્રિકેટ રમવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં। આજે સવારમાં ઉઠી ગયો, નીંદર ન ઉડી, એટલે સોરી નીંદર ઉડી ગઈ તો કંટાળો આવતો તો નીકળી ગયો ક્રિકેટ રમવા। આવ્યો ગ્રાઉન્ડે તો બીજા આવે જ રમવાવાળા પ્લેયર, ત્યાં કીધું આપણે રાઉન્ડ મારી લે। હુંથી ચાલુ કર્યું હતું, દેખાતું હોય તો તમને હમણાં અહીંયા જઈને એમ તો બતાવું। ત્યાંથી ચાલુ કર્યું હતું, અડધો રાઉન્ડ પતવા આવ્યો, 75% જેવો પતી ગયો, 25% જ બાકી ને ભાઈ ઘણા દિવસ પછી આવ્યો તો હાથ બધ સ્ટ્રેચ કરવા દે ને કે એમને હાથ દુખશે કાકા બૈડા, સોરી બગડા શું થાય આ જે કહેવાય કંપની દુખશે એમને, એટલે મારે સવારમાં સ્ટ્રેચિંગ એ બધું કરવું જોઈએ કમ્પ્લીટ, સમજો ને રસ્તામાં ભાઈ આવતો તો કેવી મછરી ઉઠતી હતી, આંખમાં લાગી રહી ગઈ તો એક આવી હતી પણ વાંધો ન આવ્યો। બાકી આપણું ડ્રીમ રોયલ એનફિલ્ડ તો ભાઈ હવે પેલા 5 પ્લેયર આવી ગયા, એમ તો એમ વાંધો નથી આવ્યો, 5 પ્લેયર જેવા દેખાય। હાલો તો હવે થોડોક કસરત કરી લઈ, હાલીને અહીંયા પહોંચી પછી થોડીક એક્સરસાઇઝ કરી લઈ, મળી પછી હમણાં બાકી બ્લોગ એન્જોય કરો। હા ગુડ મોર્નિંગ, હા ઇગ્નોર મારે જવાબ જ નથી દેતો, બોલો જોવો છો ને એટીટ્યુડ, કાંઈ વાંધો નહીં, બીજું તો શું થાય। હાલો મળીએ મળે, મેચ કર્યો અને જીતી ગયા જોરદારના, એમ ના કહેવાય કેમ કે અમે હારી ગયા, થોડાક રનથી હારી ગયા। 107નો ટાર્ગેટ હતો 9 ઓવરમાં। હા ઘણા દિવસ પછી રમ્યો તો ભાઈ, પગ દુખીએ। હાલો તો પેલા લોકો જાય ઘરે જઈને નાસ્તો વાસ્તો કરશે, અમારી ટીમ હવે નીકળે આખી ટીમ હવે ઘરે જશે, ઘરે જઈને ચા નાસ્તો કરશે, બાકી મળીએ હમણાં બાકી તો ભાઈ પાછા ઘરે પહોંચી ગયા ભાઈ, જમીને ઘણા દિવસ તબી રહીમાં એટલે પગને થોડું દુખે, બહુ વાંધો નથી આવતો, થોડું નોર્મલી દુખે તો હવે ચા પાણી પીશું, કંઈ નહીં જોઈ ક્યાંક ઝાંસી પાટકો, બાકી 9 વાગ્યા 7:30 ગયો તો નહીં સોરી 7 વાગે પહોંચી ગયો, હાથને 5-10 સમથિંગ થી પહોંચી ગયો તો હાલો મળી હમણાં નાસ્તો પાણી કરી લો, કરી ફોન ચાર્જિંગ મને મળી જ રાતે। તો ભાઈ એકચ્યુઅલીમાં તમારો ભાઈ આવી ગયો અત્યારે જ મહાદેવના દર્શન કરવા ભાઈ, તમે પણ કરી લો। શ્રી મહાકાલ ભાઈ એકચ્યુઅલીમાં આ જે રહ્યું આ આપણે મહાદેવનું મંદિર જે છે એ જડેશ્વર મહાદેવ મંદિરનું છે। આપણે ભાઈ કાલ સવારે એકચ્યુઅલીમાં છે મહાશિવરાત્રિ, તો આપણે અત્યારથી દર્શન કરવા આવી ગયા ને અહીંયા પણ પ્રોગ્રામ છે કાલે, તો જો તમે આ વિડીયો જોશો ત્યાં લગી મહાઆરતી ને એ બધું પણ છે, તો કાલે હું વહેલો વિડીયો પોસ્ટ કરી દઈશ, કેમ કે તમે લોકો કદાચ મેં બી વહેલો વિડીયો જોઈ લ્યો, તો ખાસ તમને વિનંતી છે કે તમે અહીંયા આવીને મહાઆરતી છે, ત્યારબાદ ઘણો બધો શંખાડવાનો પ્રોગ્રામ છે, ઘણું બધું છે, તો તમે અહીંયા આવો મહાદેવના દર્શન કરો એવી તમને વિનંતી। ને અહીંયા તમે આવશો ને તો ભાઈ આપણે દ્રષ્ટિ સાથે આવી ગયા છીએ મહાદેવ હર ભાઈ।
મહાદેવ મહાદેવ. સવારે આપણે આરતી કેટલા વાગે ચાલુ થશે? સવારે પહેલી આરતી 5 વાગે, બીજી 9:30 ધજા અને 12 વાગે મહાઆરતી. બરોબર રેડી. થેન્ક યુ મહાદેવરભાઈ. મહાદેવ. તો ભાઈ સવારમાં 5 વાગે મહાઆરતી થવાની છે, ત્યારબાદ 9 વાગે ધજા ચડવાની છે અને ત્યારબાદ 12:30 મહાઆરતી બીજી વાર થશે, જે આખા મોરબીમાં એમ કહેવાય કે મોટી આરતી અહીંયા થશે. આખા મોરબીનો પબ્લિક ઘણું બધું અહીંયા હશે. તો તમને એટલી વિનંતી કે જો તમારી પાસે ટાઈમ હોય, તમે ફ્રી હોય, તો એવું કોઈને ફોર્સ નથી કે તમે આવી જ જાજો, પણ તમારી પાસે ટાઈમ હોય, તમને એમ થાય કે ના મારે જવું છે, તો તમે આવજો. ઘણું આયોજન સારો હોય છે દર વર્ષેની જેમ આ વખતે પણ સારો હશે. તો આવતા રહેજો, બિંદાસ રમતા રહે. તમને ટાઈમિંગ આપી દીધો એ જ રીતનો. તો ને આ વ્લોગ હું વહેલો મેકી દઈશ, કેમ કે વહેલો મેકવાનું કારણ કે તમને વાંધો ન આવે. ને એમાં અમારા અત્યારે ફ્રેન્ડ ભેગા થઈ ગયા છે. કા ભાઈ મહાદેવ, જય શ્રી રામ. શું કહે ભાઈ? તો ભાઈ એકચ્યુઅલીમાં અમારા ભાગું જ છે ન્યૂઝ ચેનલમાં. આ છે ભાઈ કેમેરામેન. હા અમારા. શું નામ તમારું? નામ તો વાંધો નહીં. તો ભાઈ હવે ઘરે આવીને મસ્તીનો વ્લોગ એડિટ કરીએ છીએ, હોઈ જઈશ. ને ઓલું તમે સવારે જોઈશો વિડીયો, એટલે આજે મંદિરે પ્રોગ્રામ છે, તો તમારે જવું હોય તો વિનંતી, જવું હોય તો જઈ આવજો. ને હવે વિડીયો એડિટ કરીને હોઈ જઈશ. ને આજે મહાશિવરાત્રિ, તમે આ વિડીયો જોવો છો એ દિવસે, તો મારા ને મારા પરિવાર તરફથી તમને ને તમારા પરિવાર લોકોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. બાકી મહાદેવ તમને હરપળ ખુશ રાખે, તમારી બધી મનોકામના, તમારી બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના સાથે આ વ્લોગનું આયોજન કરી નાખી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.